એસઆઈઆરસી રટવા કઈ રીતે તમે ગઈ તારીખ 12 ફેબ્રુઆરી 2025ના રોજ આરોપી ઇદ્રીસ સઈદ મલિક નામના હતા. એની પાસેથી દેશી બનાવટના 2 હથિયાર તથા 3 જીવતા કારતૂસ મળી આવેલા, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે સઈદ ઇદ્રીસ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલ એ વેપન નાસિર ખાન પઠાણ પાસેથી મળેલું. નાસિર ખાન પઠાણ એને રાખવા માટે નાસિર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસિર ખાન પઠાણ પકડાતા એને સદર ગુનાની પૂછપરછ કરતા એને સદર વેપન લાવેલો હતો અને લાવીને બાગેહીરા મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સઈદ ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું. એ બનાવ વાળી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે એનો ગુનાહી અત્યાર નાસિર ખાન પઠાણના ગુનાહિત વિસ્તારમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં આગળ એક મારામારીનો ગુનો છે. બીજું આ એને કઈ હથિયાર હતું તે કોણ એને જે હથિયાર લાવ્યો છે એ હથિયાર એને બતાવ્યું છે કે સને 2018ની સાલમાં 18-19ની સાલમાં વસીમ બિલ્લા નામના માણસ સાથે લાવેલો છે, જે વસીમ બિલ્લાનું 2020માં હત્યા થઈ ગઈ છે. એની પાસેથી અસામાજિક તત્વો અસામાજિક તત્વોને મેસેજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહો, જેથી તમારી અને સમાજને કોઈ જાનહાનિ ના થાય.